કોઈ જ્ઞાતિના યુવાનોને લુખ્ખા બનવાની પ્રેરણા આપતી વ્યક્તિ હોય તેને સમાજના શ્રેષ્ઠીઓએ સાથે મળી અને આવા લેભાગુ તત્વોને મેન્ટલી રિટાયર જાહેર કરવા જોઈએ। જય માતાજી, હું છું બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત। વાત કરીએ તો ફુલઝર ગામમાં જે ઘટના બની છે તેને લઈને અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મનુભાઈ રબારિકાનું નિવેદન આવ્યું છે અને તેઓએ સખત શબ્દોમાં કહ્યું છે કે જે દોષી હોય તેને સજા આપવામાં આવે તે વાતને અમે સમર્થન કરીએ છીએ, પરંતુ જે લેભાગુ તત્વો દ્વારા બે સમાજની વચ્ચે અને લુખ્ખા તત્વ ઊભા કરવાની સમાજની અંદર પ્રેરણા આપતા હોય તેવા વ્યક્તિઓને મેન્ટલી રિટાયર કરવા જોઈએ તેવી વાત પર તેમણે કહી છે। ત્યારે એમને આ વિડીયોમાં શું વાત કરી છે તેને આપણે સાંભળીએ। તે પહેલાં વાત કરીએ તો તેમણે જે વાત કાંઈ કરી છે તે ફુલઝર ગામની ઘટનાને લઈને કરી છે, તેમજ અલ્પેશ કથિરિયા દ્વારા જે રીતે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેને લઈને તેઓએ વાત કરી છે। તો આપણે આ વિડીયોને સાંભળીએ। રામ રામ અને જય સૂર્યદેવ। હમણાં એક આ સોશિયલ મીડિયામાં બહુ બે જ્ઞાતિઓને સામે સામે લાવવાની જે પેરવી કરી રહ્યા છે તેવા લોકોને હું સંદેશ દેવા માંગુ છું કે લુખ્ખાઓની કોઈ જ્ઞાતિ હોતી નથી અને જે ગુનેગાર હોય તેને સજા મળવી જોઈએ, એને અમે સમર્થન કરીએ છીએ। કોઈ જ્ઞાતિના યુવાનોને લુખ્ખા બનવાની પ્રેરણા આપતી વ્યક્તિ હોય તેને સમાજના શ્રેષ્ઠીઓએ સાથે મળી અને આવા લેભાગુ તત્વોને મેન્ટલી રિટાયર જાહેર કરવા જોઈએ તેવી હું આપ સૌને વિનંતી કરું છું અને જે પણ ગુનેગાર હોય તેને સજા થવી જોઈએ એ પણ હું સમર્થન કરું છું। બાકી લુખ્ખાઓ તૈયાર કરવા તે કોઈ પણ રીતે યોગ્ય નથી। કોઈ લુખ્ખાઓની જ્ઞાતિ હોતી નથી। અસ્તુ, જય સૂર્યદેવ।